નમસ્કાર, હું છું ધ્રુવી અને તમે જોઈ રહ્યા છો ગુજરાત સુરક્ષિત. મિત્રો, 21મી સદીમાં જ્યારે આપણે ડિજિટલ ઇન્ડિયાની વાતો કરીએ છીએ ત્યારે આજે પણ આપણા જ દેશના કેટલાક એવા વિસ્તારો છે જ્યાં એક લોટો શુદ્ધ પાણી મેળવવું એ પણ જંગ જીતવા સમાન છે. આજે અમે વાત કરી રહ્યા છીએ ગુજરાતના છેવાડાના તાલુકા કવાંટના સિહાદા ગામની અને મહારાષ્ટ્રના પાલઘરની, જ્યાં નળ તો છે પણ જળ નથી. નલ સે જલ યોજના માત્ર કાગળ પર જ છે કે જમીન પર? જુઓ અમારો આ ખાસ અહેવાલ. આ દ્રશ્યો કોઈ પછાત ભૂતકાળના નથી પણ આજની વાસ્તવિકતા છે. ગુજરાતના છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાનું સિરહાદા ગામ. અહીં સરકારની નલ સે જલ યોજના હેઠળ પાઇપો તો નાખવામાં આવી છે, પણ આ પાઇપોમાંથી પાણી નહીં પણ માત્ર હવા નીકળે છે. તૂટેલી પાઇપલાઇનો તંત્રની બેદરકારીની સાક્ષી પૂરે છે. વિરોધાભાસ તો શું? મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાનું દાપુરમાલ ગામ અપર બેતરણા ડેમની સાવ નજીક આવેલું છે. આ ડેમ આખા મુંબઈની તરસથી પાવે છે, પણ આ ડેમની રખેવાળી કરતા આદિવાસીઓના ગળા આજે સૂકા છે. ગામમાં હેડપંપ છે, પણ ભૂગર્ભ જળનું સ્તર એટલું નીચું ગયું છે કે અંદરથી હાઈ TDS વાળું અને ઝેરી પાણી નીકળે છે. વૈજ્ઞાનિકો આ પાણીને સ્વાસ્થ્ય માટે હાનિકારક ગણાવે છે, છતાં પણ મજબૂર ગ્રામજનો આ ઝેર પીવા માટે મજબૂર બન્યા છે. પરિસ્થિતિ એટલી ખરાબ છે કે ગામમાં પ્રસંગ હોય ત્યારે ગરીબ પરિવારોએ 3000 રૂપિયા ખર્ચીને ખાનગી ટેન્કર મંગાવવા પડે છે. સવાલ તો એ થાય છે કે કરોડો રૂપિયાના બજેટવાળી યોજનાઓ ક્યાં ગઈ? શા માટે ડેમની બાજુમાં રહેતા જ લોકો તરસ્યા છે? શું આદિવાસી વિસ્તારોના વિકાસની વાતો માત્ર ચૂંટણીના વચનો પૂરતી જ સીમિત હતી? ગુજરાત સુરક્ષિત તંત્રને અપીલ કરી રહી છે કે આ મામલે સત્વરે કાર્યવાહી થાય અને આ બહેનોને તેમનો હક એટલે કે પીવાનું શુદ્ધ પાણી મળે. આ અહેવાલ વિશે તમારું શું મંતવ્ય છે? કોમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવજો.